ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરમાં પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડી જે તે વિસ્તારમાં પાર્કિંગની સગવડ કરવામાં આવતી હોય છે, ત્યારે લોકોને તેનો લાભ થાય તે માટે સુરતમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પરંતુ સુરતમાં પાર્કિંગની સમસ્યા સતત વધતી હોય ત્યારે મનપા દ્વારા ટેન્ડરો બહાર પાડી આ ટેન્ડરો નામચીન સંસ્થાના પેટા કોન્ટ્રાક્ટરોને સોંપી દેવામાં આવ્યા હતા, પરંતુ ભ્રષ્ટ પાલિકાના લેભાગુ કોન્ટ્રાક્ટરોએ પોતાની ગુંડાગીરી કરી મન ફાવે તેમ પાર્કિંગની બહાર પણ ગાડીઓ પાર્ક કરાવી પેસ્ટની ઉઘરાણી કરી રહ્યા છે। ત્યારે હાલ અવાજ એક માથાભારે પરંતુ ભ્રષ્ટ પાલિકાના લેભાગુ પેટા કોન્ટ્રાક્ટરો પોતાની ગુંડાગીરી કરી મન ફાવે તેમ પાર્કિંગની બહાર પણ ગાડીઓ પાર્ક કરાવી કેશની ઉઘરાણી કરી રહ્યા છે। ત્યારે હાલ એક માથાભારે પાર્કિંગના પેટા કોન્ટ્રાક્ટર આપણે વાત કરી રહ્યા છે, જે પાર્કિંગ લાલગેટ વિસ્તારમાં આવેલ વેડિંગ શોરૂમની પાસે ગુંડાગીરી કરી લોકોને મારવાની ધમકીઓ આપી પાર્કિંગ ચલાવે છે, અને જ્યાં પાર્કિંગની ગાડી પાર્કિંગ બહાર રોડ પર મુકાવી ગુંડાઓની જેમ રીતસરની ઉઘરાણી કરવામાં આવી રહી છે, અને જો કોઈ આ કોન્ટ્રાક્ટર કહેવાઈ જાય તો અપશબ્દો બોલી દાદાગીરી કરી મારવાની ધમકી આપવામાં આવતા સ્થાનિક સહિત ત્યાંથી પસાર થતા રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે। મારી ફરિયાદ એવી છે કે લાલગેટ વિસ્તારમાં વેડિંગ શોરૂમની સામે જે એસએમસીનો ખુલ્લો પ્લોટ આવેલો છે તે પાર્કિંગ તરીકે સુરભી સંસ્થાને આપવામાં આવ્યું છે, જેમાં આરટી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી પેટા કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે છે, જેની અંદર ગાડીઓની કેપેસિટી કરતાં વધારે ગાડીઓ પાર્કિંગ થાય છે। અને બીજી વસ્તુ કે ગાડીની પાર્કિંગની જગ્યા નથી હોતી તો બી એ રોડની ઉપર ગાડી પાર્કિંગ કરાવીને લોકો પાસેથી પૈસા વસૂલે છે, જેના કારણે રોડની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા એટલી ઊભી થાય છે કે પબ્લિકને ખૂબ જ પરેશાની થાય છે। જ્યાં બાજુમાં સૂફી હોસ્પિટલ હોવાથી 108 કે ઇમરજન્સી વાહનોને જવા માટે ઘણી બધી તકલીફો પડે છે। આજે મેં ત્યાંથી જતો હતો ત્યારે મેં તે કોન્ટ્રાક્ટરને ગાડીઓ પાર્કિંગ બહાર કરાવી હતી, તો મેં તેને કીધું કે આ બધું શું છે ભાઈ? એ કોન્ટ્રાક્ટરે મારી ઉપર દાદાગીરી કરી, અપશબ્દો બોલ્યા, ગાળાગાળી કરી અને મને જાનથી મારવાની ધમકી આપી, જેના સંધાનને લઈને આજે મેં એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે। અને બીજી વસ્તુ કે જે મારું કહેવું એવું છે શહેરના પોલીસ ટ્રાફિકને કે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા વિનંતી, અને જે ગાડીઓ પાર્કિંગ કરે છે બહાર એને પાર્કિંગ કરવા ના દેવાય, અને જો છતાં બી નહીં માનતો હોય તો ક્રેન લઈને એને ગાડીઓને ઉચકાવી લેવી। પાલિકા દ્વારા તો સુરભી એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ લાગેલો છે, જેના દ્વારા સુરભી એન્ટરપ્રાઇઝ નથી ચલાવતી, જે આરટી કોર્પોરેશન છે જેનો ઓનર તૈયબ અલી બાબુજાન અલી છે એ પેટા કોન્ટ્રાક્ટર તરીકે એ પાર્કિંગ ચલાવે છે। ત્યારે અરજદાર દ્વારા અનેકવાર રજૂઆતો લેખિત સહિત મૌખિકમાં પાલિકા કમિશનર સહિત ટ્રાફિક પોલીસ અને લાલગેટ પોલીસમાં કરવામાં આવી, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। એટલું જ ચોક્કસ છે કે સુરભી એન્ટરપ્રાઇઝના માથાભારે પેટા કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી પાસે કોઈ રાજકીય સપોર્ટ હોઈ શકે, એટલા માટે પોલીસ સહિત પાલિકાના ઈમાનદાર અધિકારીઓ કોઈપણ જાતની કાર્યવાહી કરતા નથી, તેવા આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।